દોસ્તો, હું છું એલડી મકવાણા. બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પૂછે તો કહેજો કાળા શર્ટવાળાએ પથ્થર આપ્યા હતા. મુખ્ય સગીર આરોપીએ પથ્થર ફેંકી કહ્યું, જુઓ હવે શું થાય છે. મૌલવીની પૂછપરછ થશે. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારની રાતે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની, લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીની ધરપકડ કરી હતી, જેમાંથી 6 આરોપીઓની કોર્ટમાં રજૂ કરતા 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ઓટો રિક્ષામાં આવેલા તમામ 6 સગીરને જુવેનાઇલ હોમમાંથી જામીન મળી ગયા હતા. ત્યારે આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વરિયાવી બજારમાં ગણપતિ પંડાલમાં સગીરોએ કરેલા પથ્થરમારા બાદ જ્યારે તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પર ચોંકી ગઈ હતી. મુખ્ય આરોપી એવા સાતીર સગીરે પથ્થરમારો કર્યો હતો. તેણે અન્ય સગીરોને આ ઘટના બાદ પોલીસ ચોકીમાં બેસીને કહ્યું હતું કે કોઈ પણ પૂછે કે પથ્થરમારા માટે કોણે કહ્યું તો મારું નામ નહીં દેતા કહી દેજો કે કાળા શર્ટવાળા કોઈએ અમને પથ્થર આપ્યા હતા. તેમજ સગીર જે મદ્રેસામાં જતો તેના મૌલવીને પણ હવે પૂછપરછ કરવામાં આવશે. સુરતના સૈયદપુરામાં વિસ્તારમાં હિંસાની ઘટના બની હતી અને આ હિંસા પાછળનું મુખ્ય કારણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના હતી, જેને 12 થી 14 વર્ષના 6 જેટલા સગીરો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. આ 6 સગીરમાંથી એક મુખ્ય પથ્થર ફેંકનાર આરોપી કેટલો સાતીર છે એનો અંદાજ પોલીસને ત્યારે આવ્યો જ્યારે તમામ બાળકોની પૂછપરછ પોલીસે હાથ ધરી. જ્યારે આ ઘટના બની ત્યારે લોકોએ આ સગીરોને પકડી પાડ્યા હતા. તમામને સૈયદપુરા પોલીસ ચોકીમાં લાવવામાં આવ્યા હતા. આ વચ્ચે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. આવી પરિસ્થિતિમાં પણ આ સગીરનું શૈતાની દિમાગ કામ કર્યું હતું. તે પોલીસને ગોળ ગોળ ફેરવવા લાગ્યો હતો અને મન ફાવે તેના નામ આપતો હતો. જોકે સગીર આરોપી જે પણ જાણકારી આપતો તેની પોલીસ ચકાસણી કરતી ત્યારે એ વાત ખોટી નીકળતી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતાં અન્ય સગીર આરોપીઓએ આખરે જણાવ્યું હતું કે મુખ્ય સગીર આરોપી તેમને લઈને આવ્યો હતો અને ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો અને કહ્યું હતું કે હવે જુઓ શું થશે. માત્ર 13 વર્ષનો સગીર આવી વાત કરે તો પોલીસને શંકા જાય છે કે આટલી હિંમત અને ખોટું કરવાનો વિચાર તેના મગજમાં ક્યાંથી આવી શકે છે. આ સગીર આરોપીનો પરિવાર મૂળ માલેગાંવનો રહેવાસી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સુરત આવીને રહેતા હતા. બાળકના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લેતા તે દાદી સાથે રહેતો હતો. મુખ્ય સગીર આરોપી છેલ્લા 3 મહિનાથી મદ્રેસામાં ભણવા જતો હતો, જેથી તેને દોરી સંચાર કરનાર કોણ? પોલીસ ચોકીમાં બેખોફ બની ખોટું બોલીને પોલીસને ગોથે ચડાવનારા બાળકોને કોણે આ બધું કરવા માટે કહ્યું હતું એ અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે પોલીસની અલગ અલગ ટીમ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આ બાળકોને કોણ દોરી સંચાર કરતો હતો તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે જે પણ જવાબદાર છે તે અંગેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સૈયદપુરામાં થયેલી હિંસામાં પથ્થરમારાના કેસમાં આજે 12 સપ્ટેમ્બર 2024ના રોજ લાલગેટ પોલીસ 24 આરોપીને વધુ રિમાન્ડ માટે સુરત કોર્ટ પહોંચી હતી. આ આરોપીઓમાંથી 4 આરોપીના વધુ 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેને કોર્ટે નામંજૂર કરતા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. બીજી તરફ ધરપકડ કરાયેલા તમામ આરોપીઓના પરિવાર સાથે અસુદ્દીન ઓવૈસી પાર્ટી IMMના ગુજરાત પ્રમુખે મુલાકાત લીધી હતી અને તેમને પોલીસ કમિશનર કચેરી લઈને પહોંચ્યા હતા. જોકે પથ્થરમારાની ઘટના બાદ હિંસા ફાટી નીકળવાની ઘટનામાં પોલીસે
32 આરોપીની ધરપકડ કરી, જેમાંથી 26 આરોપીઓને લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં હતી. બંને પક્ષ વચ્ચે 2.5 કલાક દલીલો થઈ હતી. ત્યારબાદ કોર્ટે 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે 4 આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જ્યારે ઓટો રિક્ષામાં આવેલા તમામ 6 સગીર બાળકોનો જુવેનાઇલ હોમમાંથી જામીન મળી ગયા હતા. સુરતના સૈયદપુરામાં વરિયાવી ચા રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. એને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે બપોરે 9 સપ્ટેમ્બર 2024 સુધીમાં 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે. જ્યારે બપોર પછી સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર ફરી વળ્યું હતું અને ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું. પંડાલમાં પથ્થર ફેંક્યા બાદ તોફાની તત્વોએ માથામાં લાકડીઓ અને ધોકા મારો તો પોલીસ મરી જશે કહી હુમલો કર્યો હતો. આ ઘટનામાં લાલગેટ પોલીસે હત્યાની કોશિશ, રાયોટિંગ, તોડફોડ સહિત કલમો હેઠળ 3 ગુના નોંધ્યા છે. આરોપીઓને પકડવા 6 ટીમ બનાવી છે. પહેલી એફઆઈઆર કિશોરે મંડપ પર પથ્થર મારતા પ્રતિમા નીચે ઢોલને નુકસાન થયું હતું. રવિવારે હું સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતો ત્યારે રિક્ષામાં આવેલા 6 થી 8 છોકરાએ મંડપ પર પથ્થરમારા કરતાં મૂર્તિના ઢોલને નુકસાન થયું હતું. તમામને ચોકી પર લાવી પૂછપરછ કરતા ત્યારે બહાર 300નું ટોળું ભેગું થતાં વધુ પોલીસ ફોર્સ બોલાવવી પડી હતી. કેટલાક સમયે બૂમ પાડી હતી કે માથામાં લાકડી મારો તો મરી જશે તેમ કહી હુમલો કરતા અમારા 2 પોલીસકર્મીઓને ઈજા પણ થઈ હતી. બીજી એફઆઈઆર 70 થી 80 યુવકોએ પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી હતી. અમે સૈયદપુરા પોલીસ ચોકી પર છોકરાઓની પૂછપરછ કરતા હતા ત્યારે રાત્રે 11:30 વાગ્યે કતારગામ દરવાજા પાસે વાહનોની તોડફોડ શરૂ થઈ છે એવી માહિતી મળી હતી. સ્થળ પર જોતા પાર્ક કરેલા ટેમ્પો, કાર સહિતના વાહનોની 70 થી 80 ઈસમ તોડફોડ કરતા હતા. 2 વાહનને આગ લગાવી હતી. પોલીસે 3 ટીયર ગેસના સેલ છોડતા ટોળું વેરવિખેર થઈ ગયું હતું. બાદમાં ફાયર બ્રિગેડ વાહનો પર પાણીનો મારો ચલાવી આગને ઓલવી નાખી હતી. એફઆઈઆર નંબર 3 રવિવારે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી, જે 7:30 વાગ્યે પૂર્ણ કરી બાપાની આરતીની તૈયારી કરતા હતા. ત્યારે રાત્રે 9:30 વાગ્યે અમે મહોલ્લાના લોકો સાથે મંડપ પર બેઠા હતા. તે દરમિયાન રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા 6 થી 8 કિશોરો પૈકી એકે ગણપતિ બાપાના મંડપ પર પથ્થરો ફેંક્યો હતો, જેમાં પ્રતિમાના ઢોલને નુકસાન થયું હતું, જેથી હિન્દુઓની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડ્યો હતો. સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પથ્થરમારાની ઘટનાના આરોપીઓનું લિસ્ટ: અશરફ અબ્દુલ સલમાન અંસારી, રહેવાસી કલાઈગરવાડ; આસિફ મહેબૂબ સૈયદ, રહેવાસી ફારૂક મંજીર સૈયદપુરા; અલ્તાફ સુલેમાન ચૌહાણ, રહેવાસી બોમ્બેવાલા બિલ્ડિંગ વરિયાવી બજાર; ઇમ્તિયાક મુસ્તાક અંસારી, રહેવાસી અંજુમન ચાલ સૈયદપુરા; આરિફ અબ્દુલ રહીમ, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; તલહા મજદરુલ સૈયદ, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; ઇલિયાસ ગુલામુન શેખ, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; ઇરફાન મોહમ્મદ હુસેન બાગિયા, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; અનસ આમિર ચશ્માવાલા, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; શાકિલ યુસુફ ગાડીવાલા, રહેવાસી બરાનપુરી ભાગોળ; આસિફ મિહિર વિગ્ધ, રહેવાસી રોશન પાર્ક સૈયદપુરા; ઇમામુલ ઇસ્માઇલ શેખ, રહેવાસી અલિયાગ લાફ એપાર્ટમેન્ટ્સ સૈયદપુરા;
હેમુદ્દીન હુસેનુદ્દીન સૈયદ રહેવાસી અલી લાફ એપાર્ટમેન્ટ સૈયદપુરા, સાજિદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર રહેવાસી અલી લાફ એપાર્ટમેન્ટ સૈયદપુરા, આબનજી હસનજી અબુબકર સૈયદપુરા, તૈયબાની મુસ્તુફા કાદર અલી સૈયદપુરા, ઇમરાન અલી મોહમ્મદ પરિયાણી સૈયદપુરા, ઇરફાન સુલેમાન કમાણી ભંડારીવાડ, કાજી હુસેન સાઉદ અહેમદ રહેવાસી સગરામપુરા, મૌલાના વાસી સૈયદ સુદુકી સૈયદપુરા, મૌલાના અયાન મૌલાના રઈસ સૈયદપુરા, મોયુદ્દીન ભીખા ઘાસી વેડ રોડ વેડ દરવાજા, સોહેબ સાહિબ ઝવેરી ફૂલવાડી ભરી માતા રોડ, ફિરોઝ મુખ્તાર શાહ ગોગા મંજિલ રામપુરા, અબ્દુલ કરીમ રશીદ સહેમદ રહેવાસી ભરી માતા રોડ, જુનેદ વહાબ શેખ સૈયદપુરા. અચાનક જ સૈયદપુરા વિસ્તારમાં હિંસા ફાટી નીકળતા પોલીસે પથ્થરબાજોને શોધખોળ હાથ ધરી હતી ને બબાલ બાદ પથ્થરબાજો પોતાના ઘરમાં છુપાઈ ગયા હતા. પોલીસ શોધતા તેમના ઘર સુધી પહોંચી હતી. કેટલાક મકાનોમાં બહારથી તાળું મારેલું હતું. ચોક્કસ માહિતી હતી કે ભલે તાળું બહારથી માર્યું હોય પણ પથ્થરબાજો અંદર છે. પરિણામે પોલીસે અનેક મકાનોના તાળા તોડીને પથ્થરબાજોની અટકાયત કરી હતી. તો બીજી તરફ પથ્થરબાજોએ મહિલાઓને આગળ કરી હતી. મહિલાઓએ ઘરે એકલી હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાન્ચના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને આવા ઘરોમાં મોકલાયા હતા. પોલીસની નજરથી બચવા કિચનના પડદાની પાછળ 4 લોકો એક ઉપર એક સૂઈ ગયા હતા અને પોતાના ચપ્પલ પણ પોતાની પાસે રાખ્યા હતા. પરંતુ પોલીસે ઘરમાં ઘૂસીને આ આરોપીઓને પકડ્યા હતા. પથ્થરમારાની ઘટનાના ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓ યુવરાજસિંહ ભરતસિંહ વાઘેલા માથાના ભાગે, હાર્દિક છગનભાઈ રાજપાલ માથાના ભાગે, સરદારસિંહ ધનજીસિંહ ગરૈયા જમણા પગે, અજીતસિંહ માનસિંહ ભાદરવી ડાબા પગે ઈજા થઈ હતી. આ તમામ લોકોની ધરપકડ રાતે જ કરી લીધી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.